ગોંડલમાં પાટીદારના દીકરાને માર મારતા સમાજમાં રોષ વ્યાપ્યો છે। આરોપીઓનો વરઘોડો કાઢવા માટે માંગ ઉઠી છે। પિન્ટુ સટોડિયાનું કહેવું છે કે આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવે। શનિવાર સુધી જો નિરાકરણ ન આવે તો ગોંડલ બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે। સગીર પર હુમલાને લઈને પાટીદાર સમાજમાં આક્રોશ છે। પોલીસ સામે પાટીદાર અગ્રણી રાજેશ સખિયાએ પ્રહાર પણ કર્યા અને કહ્યું કે ગોંડલમાં પોલીસવાળા જ મોટા આરોપીઓ છે। આપણી જે માંગણી છે કે એ લોકોને જાહેરમાં લઈ આવી એવું સરઘસ કાઢી અને એમને સરભરા કરે, જેથી કોઈ પણ આરોપી કોઈ પણ છોકરાને આવી રીતે હેરાન ના કરે। આ આપણા માટે મહત્વનું છે। તો આપણી આ બીજી માંગણી એ છે। ત્રીજી માંગણી જે પ્રમાણે સરકાર સરભરા એટલે જે આવારા તત્વોને કે એમની અનલીગલ પ્રોપર્ટી જે રીતે પાડી નાખે કે જે કઈ વીજ કનેક્શન કાપે કે બધું કરે, લેન્ડ ગ્રીમિંગની પ્રક્રિયા આ કરે, આ આપણી ત્રણ મુખ્ય માંગણી છે। અને અમે અમારા પરિવાર વતી એવું નક્કી કર્યું છે સમીરભાઈ, બરાબર ને, કે આ માંગણી જો શનિવાર સુધીમાં પૂરી કરવામાં નહીં આવે તો અમે બધા સ્વેચ્છાએ અડધો દિવસ ગોંડલ બંધ પાડવાનું એલાન જાહેર કરીએ છીએ। હું સમજો છો તમે ગોંડલના પોલીસને? ગોંડલના પોલીસો છે ને ઈ જ મોટા આરોપીઓ છે। ગેરકાનૂની ધંધા કરવા વાળા, દારૂ વેચવા વાળા એને અહીંયા રેડ પાડવા નથી જતા। અને અહીંયા તમે ભેગા થયા છો શાંતિપૂર્વક, તમે તમારો અવાજ એક કરવા માટે ભેગા થયા છો, નીચે ધારા ભેગા થવાનું કોને બીવડાવવા નીકળો તમે? એટલે મારે હવે લાંબી વાત નથી કરવી। આપણે બધા મિત્રોએ એક બૌદ્ધિક લડાઈ લડવી પડે એમ છે। અને સરદાર વલ્લભભાઈ પટેલે કદાચ એટલા માટે સૂત્ર કીધું હતું કે કાળજો સિંહનું રાખો, સાચું કહેવાની હિંમત રાખો અને ઘરની વાત ઘરમાં રાખો। આ ત્રણ સૂત્રો ઉપર ખાલી જીવવાનું છે, નહીતર ખરેખર લેવા પટેલ સમાજ આ ગોંડલ છે ને શ્રાપ જેવું બની